રાજ્યમાં કોરોના અંગે થયેલી સુઓ મોટો હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણી શરૂ થઈ। તમામ વકીલો અરજીને લઈને ઓનલાઈન હાજર છે। સરકારી વકીલ મનીષાબેન શાહની દલીલ, જેમાં 82 પેજના એફિડેવિટમાં સરકારે તમામ વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો છે। પૂરતી વ્યવસ્થા કોરોનાને પહોંચી વળવા રખાઈ છે। સરકારે સ્વીકાર્યું કે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે। સંવાદદાતા દિવ્યા ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિવ્યા, શું અપડેટ છે આ સુનાવણીને લઈને? સંજીવની, કોરોનાની રાજ્યમાં જે સ્થિતિ વકરી છે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા આજે એફિડેવિટ છે તે 82 પેજનું રજૂ કરવામાં આવ્યું છે। સરકારનો દાવો છે કે રાજ્યમાં ગમે તેવી કટોકટી આવશે, મેડિકલ સ્થિતિ આવશે, તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સક્ષમ છે। આ પ્રકારનો દાવો છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ઇન્જેક્શનની અછત હવે નથી, સાથે જ બેડની જે વ્યવસ્થા છે તે પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે પણ અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે। સાથે જ ઓક્સિજનની ખોટ ન પડે, ઓક્સિજનની પણ અછત ન સર્જાય, તેને લઈને પણ ઓક્સિજન છે તે પૂરતા પ્રમાણમાં લોકો સુધી પહોંચે તે પ્રકારની પણ વ્યવસ્થાઓ છે તે શરૂ કરી દેવામાં આવેલી જોવા મળી રહી છે। સાથે જ કોરોનાની સ્થિતિ ખૂબ ગંભીર છે તે રાજ્ય સરકારે પણ આખરે કોર્ટમાં હવે સ્વીકાર્યું છે અને તમામ જે કટોકટીને પહોંચી વળવા માટે સરકાર હવે સક્ષમ છે તેવો દાવો છે તે રાજ્ય સરકાર દ્વારા આજે હાઈકોર્ટમાં કરવામાં આવ્યો છે। સાથે જ મોરબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરટીપીસીઆર ટેસ્ટ થઈ રહે તે માટેનું પણ સુંદર આયોજન છે તે તમામ લેબમાં પણ કરવામાં આવ્યું છે અને આરટીપીસીઆરના પરિણામો પણ ઝડપી મળે તે દિશામાં સરકાર અત્યારે કામગીરી પણ કરી રહી છે। ઇન્જેક્શનની જે અછત જે સર્જાતી હતી તે પણ હવે અછત નથી સર્જાવાની, આ પ્રકારના દાવાઓ છે તે રાજ્ય સરકાર દ્વારા આજે કોર્ટમાં પણ કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે જ કોરોનાની ઝપેટમાં સામાન્ય જનતાની સાથે સાથે કોરોના વોરિયર્સ પણ તેની ઝપેટમાં આવેલા છે, એટલે કે સ્ટાફ ઘટી જવાની પણ પરિસ્થિતિ અત્યારે સરકાર સામે પણ જોવા મળી રહી છે। દરેક પડકારને પહોંચી વળવા માટે સરકાર અત્યારે સક્ષમ છે તેવો દાવો છે તે રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં કરવામાં આવી રહ્યો છે। આ જ મામલે હજી પણ આગામી સુનાવણીઓ ચાલી રહી છે। ઓનલાઈન મારફતે તમામ જે વકીલો છે પોતાની રાજ્યની જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તે અંગે પણ સ્થિતિ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે। 82 પેજના જે તમામ જે એફિડેવિટમાં સરકારે જે એફિડેવિટ કર્યું છે તેમાં રાજ્ય સરકાર જે પોતાનો બચાવ કરી રહી છે તે અંગે કોર્ટ પણ આજે સુનાવણીમાં નિર્દેશ જારી કરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। હજી પણ સુનાવણી જે છે તે ચાલી રહી છે। આરટીપીસીઆરની પણ પૂરતી વ્યવસ્થા હોવાનો સરકારનો મોટો દાવો કોર્ટમાં કરવામાં આવ્યો છે। જી બિલકુલ દિવ્યા, એ વાત પર પણ આપણે એક પ્રકાશ પાડીશું કે હાઈકોર્ટે જ્યારે આ મુદ્દા પર સુઓ મોટો કર્યો, કયા મુદ્દાઓનો ખાસ નિર્દેશ કર્યો હતો સરકારને, કયા મુદ્દાઓનું ધ્યાન સરકારને દોર્યું હતું હાઈકોર્ટે? સંજીવની, જે રીતે કોર્ટમાં જે સુઓ મોટો કરવામાં આવી હતી, રાજ્યમાં મેડિકલ કટોકટી અત્યારે ઊભી થયેલી હોવાનું સામે આવ્યું હતું અને કોર્ટ દ્વારા સુઓ મોટો છે તે કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી। સાથે જ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે, લોકોને પૂરતી વ્યવસ્થાઓ મળતી નથી, બેડ મળતા નથી, જેના કારણે એમ્બ્યુલન્સની સૌથી વધારે લાઈનો હોસ્પિટલની બહાર જોવા મળે છે, દર્દીઓની દયનીય હાલતો સામે આવતી હતી। આ તમામ બાબતોને લઈને રાજ્ય સરકાર હવે દર્દીઓને હાલાકી ન પડે અને કોરોનાને સંક્રમણ જે છે તેની સામે સરકાર કેવી કામગીરી કરશે આ અંગે નિર્દેશ જારી કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકારે આરટીપીસીઆર ટેસ્ટ ઝડપી બને તે માટેની વ્યવસ્થા રાજ્ય સરકારે કેવી કરવી તે અંગે પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો। ત્યારે કોર્ટમાં અત્યારે હિયરિંગ ચાલી રહી છે। 82 પેજના દાવાઓમાં રાજ્ય સરકારે જે દાવાઓ કર્યા હતા તે તમામ દાવાઓ વારંવાર ફરી ગત સુનાવણીમાં જે કરવામાં આવ્યા હતા તે જ દાવાઓ ફરી એક વખત પુનરાવર્તન કરી રહ્યા છે। મહત્વનું છે કે રાજ્યમાં કટોકટી, મેડિકલ કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે રાજ્ય સરકાર પોતાના બચાવમાં એફિડેવિટ રજૂ કરીને આગામી જે એક્શન છે તેના બદલે આ પ્રકારની જે પુનરાવર્તન છે તે પહેલા એફિડેવિટમાં જે રજૂઆતો હતી તે જ રજૂઆતો અત્યારે પણ કરી રહી છે। હજી પણ સ્થિતિ ગંભીર છે, પરંતુ આ બાબતને સ્વીકાર્યું તો છે, પરંતુ સક્ષમ હોવાનો દાવો પણ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે લોકડાઉનની સ્થિતિ અંગે પણ હજી રાજ્ય સરકાર મૌન છે, કારણ કે ગત સુનાવણીમાં જે એફિડેવિટ કરવામાં આવ્યું હતું તેમાં લોકડાઉન કે કર્ફ્યુની મુદતમાં વધારો કરવાની આ પ્રકારનો કોઈ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો। ત્યારે બીજી તરફ આ 82 પેજનું જે એફિડેવિટ કરવામાં આવ્યું છે તેમાં પણ લોકડાઉન કે કર્ફ્યુનો પણ અમલીકરણ કે પછી અન્ય કર્ફ્યુની જે સમય મર્યાદા છે તે વધારવાનું આ પ્રકારનો કર્ફ્યુનો કે લોકડાઉનનો ઉલ્લેખ એફિડેવિટમાં પણ કરવામાં નથી આવ્યો। આથી કહી શકાય કે રાજ્ય સરકાર લોકડાઉન કે કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવાનો કોઈ જ રાજ્ય સરકારનો મૂડ લાગતો નથી, પરંતુ અત્યારે જે કોરોનાની સ્થિતિ છે, ગંભીર બાબતો જે સામે આવી રહી છે, અલગ અલગ શહેરોમાં પણ જે ચોંકાવનારા આંકડાઓ છે, રોજબરોજ દિવસે ને દિવસે કોરોનાના
નોંધાયેલા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર આજે કોર્ટમાં જવાબ તો પોતાના બચાવમાં આપી રહી છે, પરંતુ જો આ જ પ્રકારના જવાબ રહેશે અને આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો આગામી દિવસમાં પણ ખૂબ વિકટ પરિસ્થિતિનો જનતાએ આનો સામનો કરવો પડે તેવી સ્થિતિ અત્યારે ગંભીર જોવા મળી રહી છે. જી દિવ્યા, હાઈકોર્ટે જ્યારે જે મુદ્દાઓ પર સરકારને ટકોર કરી છે એ મુદ્દાઓમાં હોસ્પિટલ્સમાં જે બેડની વ્યવસ્થા હોય, ખાલી બેડ નથી મળી રહ્યા એ વ્યવસ્થા કરવાની વાત હોય કે પછી ઓક્સિજનની અછતની વાત હોય કે પછી આજે ટેસ્ટિંગ વધારવા માટેની વાત હોય, એ બધા જ મુદ્દાઓ પર સરકારને ટકોર કરી હતી અને સવાલો પણ સરકારને હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યા હતા. એ મુદ્દાઓ પર સરકારે પોતાનો શું પક્ષ રાખ્યો છે, શું દલીલ કરી છે? સંજીવની, રાજ્ય સરકારને જે ટકોર કરવામાં આવી હતી કે વારંવાર કોરોનાના આંકડાઓને લઈને ચોંકાવનારા ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ સ્મશાનમાં પણ મીડિયાના અહેવાલોની જે નોંધ લીધી હતી, જે ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે, એટલે કે જનતાના હિતમાં સરકાર કામ કરી રહી છે. આ રીતે જનતા સાથે પણ વ્યવહાર કરવો અને જનતા પણ આ બાબતને માને તેવી સ્થિતિ ઊભી કરવા માટે મહત્વનો નિર્દેશ છે તે રાજ્ય સરકારને કોર્ટે કર્યો હતો. ત્યારે ચોંકાવનારા જે આંકડા હતા, રોજબરોજની જે આંકડાઓમાં જે મતભેદ જોવા મળતા હતા, ચોખ્ખા આંકડા આપવામાં આવે અને વેબ પોર્ટલ પણ શરૂ કરવામાં આવે, આ પ્રકારનો નિર્દેશ રાજ્ય સરકારને હાઈકોર્ટે આપ્યો હતો. તેનું અમલીકરણ છે તે કોર્ટમાં કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે આવો કોર્ટમાં દાવો કર્યો છે. વેબ પોર્ટલ છે તે શરૂ કરવાનું સાઇટ જે છે તે પણ આપવામાં આવી છે, એટલે કે દર્દીઓને આના દ્વારા કયા બેડ કેટલી જગ્યાએ મળશે અને કેવા પ્રકારની વ્યવસ્થા મળશે, હોસ્પિટલમાં કેટલા કેસો આવી રહ્યા છે, તે તમામ બાબતો આ વેબ પોર્ટલમાં રાખવાનો નિર્દેશ કર્યો હતો. તેનું પણ અમલીકરણ કરવામાં આવ્યું છે. સાથે જ આરટીપીસીઆર ટેસ્ટિંગ ગ્રામ્ય વિસ્તારોમાં હજી સુધી મળી નથી રહ્યા. આ પ્રકારના સવાલ સામે આજે રાજ્ય સરકારે જે એફિડેવિટ કોર્ટમાં કર્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે 26 યુનિવર્સિટીઓ છે રાજ્યની, જેમાં આરટીપીસીઆરના મશીનો હવે ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે અને જ્યાં ઝડપી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. 14 રિયલ ટાઈમ આરટીપીસીઆર ખરીદવાના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે, એટલે કે ઝડપી પરિણામો 2 કે 3 કલાકની અંદર જ મળી રહે આ પ્રકારના મશીનોની ખરીદી રાજ્ય સરકાર કરી રહી છે. 14 જેટલા મશીનો છે તે હવે આરટીપીસીઆરના ખરીદવાનું રાજ્ય સરકારે ઓર્ડર આપી દીધા છે. સાથે જ મોરબીમાં પણ આરટીપીસીઆર મશીન છે તે પણ હવે ખરીદી લેવામાં આવ્યું છે. એટલે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરટીપીસીઆરની તમામ જે વ્યવસ્થાઓ છે તે રાખી હોવાનો રાજ્ય સરકારને હાઈકોર્ટમાં દાવો કર્યો છે. એક અઠવાડિયામાં 1,65,000 જેટલા લોકોએ કોરોનાનો ટેસ્ટિંગ કરાવ્યો છે. તેનું લક્ષ્યાંક છે તે અત્યારે સામે આવ્યું છે રાજ્ય સરકારના. ત્યારે ભારત સરકાર આંકડા સાથે સરખામણીમાં કરો આ પ્રકારની ચીફ જસ્ટિસે રજૂઆત કરી છે, કારણ કે ભારત સરકારના જે આંકડા આવી રહ્યા છે અને ગુજરાતના જે આંકડા આવી રહ્યા છે તેમાં પણ વિખવાદ જોવા મળ્યા છે ઘણીવાર, જેને લઈને રાજ્ય સરકારને હાઈકોર્ટે મહત્વની ટકોર કરી છે કે ભારત સરકારના જે આંકડા આવી રહ્યા છે તેની સરખામણી રાજ્ય સરકારે પણ કરવી જોઈએ. સાથે સાથે આપણે ગુજરાતની ચિંતા કરવાની છે, ભારતની નહીં. ગુજરાતની ચિંતા કરીને જ રાજ્ય સરકારે આગળ વધવું જોઈએ. આ પ્રકારની ટકોર છે તે સરકારને કરી છે, કારણ કે આજે પણ કોર્ટની નારાજગી એફિડેવિટ સરકારે જે કરી છે તેના ઉપર જરૂરથી જોવા મળી રહી છે, કારણ કે જે સરકારના નિર્દેશ હતા તેનાથી અલગ જ અંદાજમાં સરકારે પોતાના બચાવમાં એફિડેવિટ છે તે કોર્ટમાં રજૂ કર્યું છે, જે ગત મુદતમાં પણ આ જ પ્રકારનું એફિડેવિટ હતું અને આજે પણ સરકારે પોતાની જે કામગીરી કરી છે તેનું જ આજે એફિડેવિટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે 70,000 આરટીપીસીઆર રોજના થઈ રહ્યા છે તેવો દાવો ભલે સરકારે કર્યો, પરંતુ જે ચોંકાવનારા જે આંકડા આવી રહ્યા છે તે ખૂબ ગંભીર હોવાનું કોર્ટે અત્યારે સરકારને ટકોર કરી છે. અને જે આંકડાકીય માહિતીઓ આપવામાં આવે છે તેમાં ભારત સરકારના આંકડાની સાથે સાથે ગુજરાતના જે આંકડા છે તેમાં પણ કોઈ વિસંગતતા ન રહે તે બાબતનું ધ્યાન રાખે તે આ પ્રકારની ટકોર છે તે કરવામાં આવી રહી છે. 108ની જે વ્યવસ્થા પહેલા હતી, પરંતુ હવે તમામ એમ્બ્યુલન્સ છે તે પણ હવે ઉપલબ્ધ હોવાનો દાવો છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે તમામ જે વધુ પડતી 108 હવે એમ્બ્યુલન્સની ખરીદી પણ રાજ્ય સરકાર કરશે આ પ્રકારનો દાવો છે તે કોર્ટમાં અત્યારે સરકારે કર્યો છે. હજી પણ સુનાવણી સતત ચાલી રહી છે કોર્ટમાં. હજી ટેસ્ટિંગ જે ઠેર ઠેર કરવામાં આવ્યા છે તેમાં પણ ટેસ્ટિંગની ક્ષમતા વધારવાનો સરકારે અત્યારે કોર્ટ સમક્ષ દાવો મૂક્યો છે. જી દિવ્યા, આપ જે રીતે કહી રહ્યા છો કે જે એફિડેવિટ કરવામાં આવી છે, આપ એ એક જાણવા માંગીશું કે
એક તરફ સરકાર ટેસ્ટિંગ વધારાઈ રહ્યા છે, ટેસ્ટિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, તે વાતો અને તે દલીલો સાથે હાઈકોર્ટમાં મુદ્દા તો મૂકી રહી છે, પરંતુ જેમ જેમ આરટીપીસીઆર ટેસ્ટિંગ વધી રહ્યા છે, જેમ જેમ પોઝિટિવ કેસીસ બહાર આવી રહ્યા છે, તેની સામે તેની સરખામણીએ જે વ્યવસ્થા હોસ્પિટલ્સમાં ઊભી કરવાની હોય છે, તે વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક સરકાર ઊણી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે, અને એટલા માટે જ કદાચ અસંતોષ હાઈકોર્ટને જે સરકાર પ્રત્યે છે તે હોઈ શકે. તો તેની કોઈ બાહેધરી અથવા પોતાની દલીલમાં આપી છે ખરી સરકારે હાઈકોર્ટને? ચોક્કસથી સંજીવની, જે રીતે રાજ્યની સ્થિતિ અત્યારે કપરી જોવા મળી રહી છે, રાજ્ય સરકાર પોતાના બચાવમાં તમામ દાવાઓ છે તે કોર્ટમાં તો રજૂ કરી રહી છે, પરંતુ આ તમામ દાવાઓની વચ્ચે જે ચોંકાવનારા રોજબરોજના આંકડાઓ જે સામે આવી રહ્યા છે, સાથે જ બેડની જે વ્યવસ્થા છે તે પૂરતી ન હોવાનું પણ દ્રશ્યમાં ક્યાંક સામે આવી રહ્યું છે. આ બાબતની ગંભીરતાથી કોર્ટે પણ નોંધ લીધી છે અને પહેલા ઝોન વાઇઝ જે એમ્બ્યુલન્સ 108ની વ્યવસ્થા કરવામાં આવતી હતી, હવે સેન્ટ્રલ વાઇઝ 108ની વ્યવસ્થા કરવામાં આવે. આ પ્રકારનો દાવો, આ પ્રકારની જે વાત કોર્ટમાં આજે મૂકવામાં આવી છે, ને કોર્ટે પણ સરકારને ટકોર કરી છે કે પહેલા જે એમ્બ્યુલન્સની જે વ્યવસ્થા હતી તે ઝોન વાઇઝ કરવામાં આવતી હતી, પરંતુ હવે સેન્ટ્રલ વાઇઝ તમામ 108ની વ્યવસ્થાઓ કરવામાં આવે, જેના કારણે દર્દીઓને હાલાકીનો ભોગ ન બનવું પડે. આ પ્રકારનો નિર્દેશ છે કોર્ટે પણ આપ્યો છે. એમ્બ્યુલન્સની વ્યવસ્થા યોગ્ય બનાવવા માટે સરકારને હાઈકોર્ટે સૂચન કર્યા છે. મહત્વની બાબત સંજીવની અત્યારે સામે આવી રહી છે. કોવિડ હોસ્પિટલમાં પ્રાઇવેટ વાહનો લાવનાર દર્દીઓને દાખલ કરવામાં નથી આવતા. ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં એમ્બ્યુલન્સ નથી મળતી, પરંતુ દર્દીઓને જ્યારે પ્રાઇવેટ વ્હીકલમાં લઈ જવામાં આવે છે તો પણ હોસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં નથી આવતા. આ બાબતને વખોડતા કોર્ટે પણ સરકારને ટકોર કરી છે કે આવી જો બાબતો સામે આવે તો હોસ્પિટલના સ્ટાફ સામે પણ પગલાં લેવા જોઈએ, કારણ કે કોરોના પેશન્ટને પ્રાઇવેટ વ્હીકલમાં લેવામાં આવે તો પણ તેને એડમિટ કરવો એ દરેક વ્યક્તિની ફરજમાં આવે છે. આ પ્રકારનો દાવો છે તે કોર્ટ દ્વારા કરવામાં આવે છે. સાથે જ કોર્ટે પણ મહત્વના સૂચનો છે તે રાજ્ય સરકારને આપ્યા છે, કારણ કે ઘણી વખત સરકારી હોસ્પિટલોમાં પણ બેદરકારીના દ્રશ્યો જે સામે આવ્યા છે તેને લઈને કોર્ટે તે ટકોર કરતા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે પ્રાઇવેટ વ્હીકલમાં આવતા તમામ જે દર્દીઓ હશે તેમને પણ હવેથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ફરજિયાતપણે. આ પ્રકારની તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવી જોઈએ. ખાનગી અને ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં ખાનગી વાહનોમાં લઈને આવતા હોસ્પિટલોમાં પણ દર્દીઓને દાખલ નથી કરવામાં આવતા, તો ખાનગી હોસ્પિટલોમાં પણ આ પ્રકારની સ્થિતિ ન થાય તે પણ સરકાર ધ્યાન રાખે. 70,000 દિવસમાં આરટીપીસીઆર ટેસ્ટ થયા છે તેવો સરકારે જે દાવો કર્યો છે, પરંતુ ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે ઝડપી કરવામાં આવશે. ટેસ્ટિંગ પર ભાર મૂકવાનો સરકાર દ્વારા અત્યારે આ જ વારંવાર દલીલ છે તે કરવામાં આવી રહી છે. જી બિલકુલ દિવ્યા, ધન્યવાદ જાણકારી માટે. તો એક તરફ રાજ્યમાં કોરોના અંગે થયેલી સો મોટો અરજી પર સુનાવણી ચાલી રહી છે. આરટીપીસીઆર રિપોર્ટ એક્યુરેટ નથી એટલે સીટી સ્કેનની જરૂર પડે છે તેવી વાત હાઈકોર્ટે કરી. એક તરફ સરકારી વકીલ પણ પોતાના મુદ્દા રાખી રહ્યા છે.